જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મહાપ્રભુ વલ્લભાચાર્યજીની છાયામાં બેઠા છીએ. આવો એમના વચનામૃતને સમજવાની કોશિશ કરીએ. ભક્તિની પરિભાષા, ભક્તિનું સ્વરૂપ, ભક્તિનું રહસ્ય, ભક્તિની ફળશ્રુતિ, ભક્તિના પ્રકાર જેવી ગંભીર હૃદયંગમ વાતો હળવી કરીને મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સ્વયંના રચેલા ષોડશ ગ્રંથમાં તમામ 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 વાતો વર્ણવેલી છે. કૃષ્ણને પામવા માત્ર સેવા, પૂજા, ભોગ, આરતી, માળા કરવી જ પૂરતા નથી. આ બધું તો કર્મકાંડ છે કે જેને કાંડે બાંધેલું કર્મ કહેવાય. કાંડું હલે પણ કાળજું ના હલે તો યુગો 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 સુધી કૃષ્ણ આપણાથી દૂર છે. નક્કી કરીએ કઈ પ્રકારની ભક્તિથી કૃષ્ણને પામી શકીએ, કઈ પ્રકારની ભક્તિ કૃષ્ણને ખુશ કરી શકે, કઈ પ્રકારની ભક્તિ કૃષ્ણ સ્વયં સ્વીકાર કરે. આપણે કોઈને ગિફ્ટ આપીએ તો વિચાર કરીએ કે જેને આપીએ છીએ એ વ્યક્તિને આ ગમશે કે નહીં, એને આ વસ્તુ કામ લાગશે કે નહીં લાગે. કદાચ આપીએ અને કામ લાગે કે ન લાગે પણ એ સ્વીકારશે કે નહીં. ઘણીવાર આપણે ગિફ્ટ આપીએ પણ સામી વ્યક્તિને ગમે નહીં, એને કંઈ કામની ન હોય અને એમાં પણ એ ના પણ ન પાડી શકે અને લઈ લે. પછી શું કરે? બીજાને આપી દે. હવે જેની પાસે આપણી ગિફ્ટ પહોંચી હોય એ આપણને ખબર પડે તો આપણે જેને આપી છે એની સાથે સંબંધ રહે ખરો આપણો. તેમ કૃષ્ણને ગમે તેવી ભક્તિની ભેટ આપણે આપીએ તો એ ખુશ થાય છે કે નહીં એ પણ જોવાનું, અને એ સ્વીકારે છે કે નહીં એ પણ આપણે જોવાનું. આપણી સેવા, પૂજા, ભોગ, આરતી, માળાની ભક્તિ કૃષ્ણે સ્વીકારી કે નહીં એનો આપણે કદી વિચાર કર્યો? આપણને કાંઈક એમાં શું સ્વીકારી જ હોય ને, પણ એનું પરિણામ આપણને મળે જ છે. જો એણે આપણી આ પ્રકારની બધી ભક્તિ સ્વીકારી હોય, એ આપણી આવી ભક્તિથી ખુશ હોય તો આપણું જીવન પહેલાં કરતાં અત્યારે બદલાઈ ગયું હોય, આપણો સ્વભાવ બદલાઈ ગયો હોય, આપણી ભાષા બદલાઈ ગઈ હોય, આપણું વર્તન સ્મૂધ સરળ થઈ ગયું હોય, આપણી ભાષામાં મધુરતા આવી ગઈ હોય, આપણા વિચારો તેજસ્વી થઈ ગયા હોય, આપણને ક્યાંય દુઃખ, કમી, માન મેળવવાની લાલસા કે અપમાન થયાનો વસવસો, જીવ બળવો, બેચેની થવી, આવી વાતો તદ્દન ખલાસ થઈ ગઈ હોય, આપણામાંથી દંભ ખોતરાઈ ગયો હોય, ક્રોધ બળી ગયો હોય, ઈર્ષાની તણખલાઓ નીકળી ગઈ હોય, અને આ બધું જ જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન, આપણામાં જે વૈષ્ણવત્વની જ્ઞાનની અગ્નિ પ્રજ્વલિત થઈ હોય એમાં આ બધી જ વાતો, જેવું કે દુઃખ લાગવું, કમી લાગવી, માન મેળવવું, અપમાન થવું, જીવ બાળવો, બેચેન થવું, આ તદ્દન બળી ગયું હોય, દંભ ખતમ થઈ ગયો હોય. હા, આવી વ્યક્તિ સંપૂર્ણ વૈષ્ણવત્વથી ભરાઈ ગઈ હોય. વૈષ્ણવત્વ એક મહાન સદગુણ છે કે જે સાક્ષાત પ્રભુ સાથે જોડાઈ દે છે. બસ તું હી, તું હી, તું હી, તું એક જ મારો આધાર, તું જ મારો સહારો, તું જ મારો સાથી, તું જ મારો સહોદર. આ સિવાય જગતમાં આ બધું જે દેખાય છે તે ઝાંઝવાના જળ જેવું છે. સંપૂર્ણ સમર્પણ. હા, તેથી સાચો વૈષ્ણવ બાળકોનો તિરસ્કાર ન કરે, વૃદ્ધોનું અપમાન ન કરે, જૂઠું કદી બોલે નહીં, કોઈ સાથે ઝઘડો ના કરે, ખસી જાય, ઈર્ષા ન કરે, બોલ ન કરે, સ્વની પ્રશંસા ન કરે, પારકાની નિંદા ન કરે, અને ગમે તેટલી સેવા માળા કરે. પણ જો આ બધું ના હોય તો એ વૈષ્ણવ નથી. ગીતાના 17મા અધ્યાયમાં ભગવાને 17 જાતના સદગુણો બતાવ્યા છે. 16મા અધ્યાયમાં 26 સદગુણો બતાવ્યા છે. 12મા અધ્યાયમાં 36 સદગુણો બતાવ્યા છે. જ્યાં સુધી આ સદગુણોમાંથી
ધીમે ધીમે બધું આવવાની શરૂઆત ન થાય ત્યાં સુધી હજી આપણે ભક્તિના રસ્તે ચડ્યા નથી.